હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે સેવ ટમેટાનું શાક અને ભાખરી બનાવશું. તો સૌથી પહેલા આપણે ટમેટાનું શાક બનાવશું. તો સૌથી પહેલા ટમેટાની છાલ ઉતારીને આપણે ટમેટાને પીસીસ કરી લેશું. બધા ટમેટાની આવી રીતે છાલ ઉતારીને આપણે સમારી લેશું. બધા ટમેટા આપણા સમારાઈ ગયા છે. હવે આપણે આપણા રૂટિન મસાલા જોઈને આપણે વઘાર કરીશું. વઘાર માટે મેં 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું અને હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં મીઠો લીમડો અને આપણા સમારેલા ટામેટા એડ કરી દઈશું. બરાબર એને મિક્સ કરી લેશું. એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ અનુસાર નમક એડ કરીને ફરીથી આપણે મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં આપણે આપણી લસણની પેસ્ટ એડ કરી દઈશું 1 ચમચી જેટલી ને ફરીથી મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે આ ટામેટાને થોડીવાર માટે આપણે તેલમાં જ પાકવા દેવાના છે. આપણે ઢાંકણ ઢાંકીને આપણે થોડીવાર માટે તેલમાં પાકવા દેશું. એકદમ સરસ રીતે આપણા ટામેટા તેલમાં પાકી ગયા છે, એકદમ ગળી ગયા છે. હવે આપણે બરોબર મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીને બરાબર મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલાને પાકવા દેશું. એકદમ સરસ રીતે આપણા મસાલા પાકી ગયા છે. તેલ છૂટું આપણું એકદમ સરસ રીતે પડી ગયું છે. હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લેશું. એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને આ શાકને આપણે ઉકળવા દેશું થોડીવાર માટે. એકદમ સરસ રીતે આપણો ઘાટ રસો થાય ત્યારબાદ તેમાં આપણે અડધી વાટકી જેટલી સેવ એડ કરી દઈશું. સેવ આપણે એકદમ સરસ જાડી જ લેવાની છે જેથી કરીને આપણું શાક એકદમ સરસ રીતે ટેસ્ટી બને. ફરીથી આપણે થોડીવાર માટે 1-2 મિનિટ જેટલું આપણે પાકવા દેશું. એકદમ સરસ રીતે પાકી જાય ત્યારબાદ તેમાં આપણે કોથમીર એડ કરી દઈશું. તો આપણું સેવ ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ શાકને એક બાઉલમાં આપણે કાઢી લેશું. તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે આપણું શાક બની ગયું છે. આપણું સેવ ટમેટાનું શાક બની ગયું છે. હવે આપણે ભાખરીની તૈયારી કરી લઈએ. ભાખરી માટે આપણે 2 વાટકા જેટલો ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે. હવે તેમાં આપણે 2 ચમચા જેટલું તેલ એડ કરી સ્વાદ અનુસાર નમક એડ કરીને આપણે બરાબર મિક્સ કરી લેશું. એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. મુઠ્ઠી પડતું આપણે જે કહીએ છીએ ને તેવી રીતે આપણે મોણ દઈ દેવાનું છે. ત્યારબાદ આપણે પાણી એડ કરતા જઈને આપણે ભાખરીનો લોટ બાંધી લેવાનો છે. આ લોટને આપણે કઠણ જ રાખવાનો છે જેથી કરીને આપણી ભાખરી એકદમ સરસ રીતે ક્રિસ્પી બને. જરૂર પડે તો આપણે વચ્ચે વચ્ચે પાણી એડ કરતા જઈશું. આપણો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. ફરીથી તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીને આપણે ફરીથી લોટને એકદમ સરસ રીતે કૂણપાવી લેશું. ત્યારબાદ આપણે ભાખરી વણી લેશું. બધી જ ભાખરીને આપણે આવી રીતે વણી લેશું. વચ્ચે આપણે ઘી અથવા તેલ લગાવીને પહેલા આપણે ભાખરીને વારી લેશું. ત્યારબાદ આપણે ફરીથી ભાખરીને વણી લેશું. આ ભાખરીને આપણે થોડી જાડી જ રાખવાની છે જેથી કરીને એકદમ સરસ રીતે આપણી ભાખરી ક્રિસ્પી બને. ત્યારબાદ આપણે વેલણથી આપણે કાણા કરીને આપણે ભાખરીને આપણે શેકી લેશું. આપણે તાવડી અથવા તવા ઉપર ગમે એની ઉપર આપણે શેકી શકાય છે. વચ્ચે વચ્ચે આપણે આ ભાખરીને પલટાવતા જવાની છે.
ભાખરી શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, જેથી કરીને આપણી ભાખરી અંદરથી પણ પાકી જાય. આવી રીતે આપણે ભાખરીને શેકી લેવાની છે. તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે આપણી ભાખરી પાકી રહી છે. વચ્ચે વચ્ચે આપણે કપડાની મદદથી આપણે દબાવીને બરાબર રીતે શેકી લેશું. આપણી ભાખરી શેકાઈ જાય ત્યારબાદ આપણે ભાખરીને કાઢી લેશું. હવે આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે, તેમાં આપણે ઘી લગાવી લેશું. આપણે આવી રીતે ભાખરીમાં ઘી લગાવી લેશું. આવી રીતે આપણે બધી જ ભાખરી તૈયાર કરી લેશું. ત્યારબાદ આપણે ભાખરી અને સેવ ટમેટાના શાકને સર્વ કરી લેશું. તો તૈયાર છે આપણા સેવ ટમેટાનું શાક અને ભાખરી. એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ મિત્રો.